સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી મેળવી હોવા છતાં કોંગ્રેસના અસંતોષના કારણે આજે જિલ્લા પંચાયતની સત્તા ભાજપે કબજે કરતા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો। જોકે જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ આજે નવનિર્વાચિત સભ્યોની પ્રથમ બેઠક મળી હતી। જોકે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા પંચાયતની સાધારણ સભામાં કોંગ્રેસના અસંતુષ્ટ સભ્યોને લઈ ધાંધલ ધમાલ સર્જાઈ હતી। ભારે શોરબકોરના અંતે ભાજપના ટેકાથી રાજેન્દ્રભાઈ જોશીએ જિલ્લા પંચાયતનું સુકાન સંભાળ્યું હતું। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કોંગ્રેસમાં રાજેન્દ્રભાઈ જોશીનું નામ મોખરે ચાલતું હતું। જોકે ગત રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે કોંગ્રેસે પ્રમુખ પદ માટે લક્ષ્મીબેન કરેના નામનો મેન્ડેટ આપતા કોંગ્રેસથી નારાજ રાજેન્દ્રભાઈ જોશીએ બળવો કર્યો હતો, જેનો સીધો લાભ ભાજપે ઉઠાવ્યો હતો અને ભાજપે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે રાજેન્દ્રભાઈ જોશીની પસંદગી કરતા જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભામાં નવા જૂની થવાના સંજોગ ઉભા થયા હતા। જોકે રાજેન્દ્ર જોશીને મનાવવામાં કોંગ્રેસને સરેઆમ નિષ્ફળતા સાંપડતા આજે જિલ્લા પંચાયતની સાધારણ સભા સમયે લોખંડી પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી। આજે જિલ્લા પંચાયતમાં સભાખંડમાં જિલ્લા કલેક્ટર એમ થેન્નારસનના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી, જેમાં કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટ સભ્યોની નાવમાં બેસી જતા કોંગ્રેસના સભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો, જેના કારણે સભાખંડમાં ભારે ધાંધલ ધમાલ મચી હતી। જોકે જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભામાં આજે શિસ્તના ધજિયા ઉડતા જોવા મળ્યા હતા, જેમાં કેટલાક સભ્યો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ, અંબાજી બેઠકના સદસ્ય કાનાજી વણઝારાએ રાજેન્દ્રભાઈ જોશીને સમર્થન આપતા તેમનો સભાખંડમાં જ કાનાજી વણઝારા ઉપર ગાળોની ઝડી વરસાવી હતી। પ્રમુખ પદને લઈ સર્જાયેલી ધાંધલ ધમાલથી પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી, જે વચ્ચે સભાના અધ્યક્ષ કલેક્ટરે પ્રમુખ પદની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મીબેન કરેની તરફેણમાં 24 સભ્યોએ મત આપ્યો હતો, જ્યારે ભાજપના રાજેન્દ્રભાઈ જોશીની તરફેણમાં 29 સભ્યોએ મત આપતા ભાજપના ટેકાથી રાજેન્દ્ર જોશીને પ્રમુખ પદે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। જોકે પ્રમુખ પદ માટે રાજેન્દ્ર જોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરવામાં આવે છે, જ્યારે ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકાસ કરી રહ્યું છે, તેમજ ભાજપે મારામાં વિશ્વાસ મૂકી અને જિલ્લા પંચાયતનું સુકાન સોંપ્યું છે, તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ। 15-20 વર્ષથી રાજકારણની અંદર છું। પ્રમુખનો હોદ્દો એ મારા માટે મહત્વનો નથી, પરંતુ દરેક ગામની અંદર જે કંઈ પણ પ્રાણ પ્રશ્નો બાકી હતા પાછલા 10 વર્ષમાં જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી, જે પરિપૂર્ણ થયા નતા, અને હવે ભવિષ્યની અંદર પણ જો મારા બનાસકાંઠાની પ્રજાના 5 વર્ષ નીળે જાય તો અમારથી મોટો કોઈ ગુનેગાર નહીં। આત્મા અમારો ડંખતો હતો કે સમગ્ર ગુજરાત જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, અને આ જિલ્લા પંચાયત પણ જો વ્યવસ્થિત આયોજનબદ્ધ ચાલવામાં આવે તો મારા બનાસકાંઠાની તમામ પ્રજાને મોદી સાહેબનું જે આગવું વિઝન છે, ભારતીય જનતા પાર્ટીની જે શિસ્ત છે, અને આ આગેવાનોનો જે વિશ્વાસ મારા ઉપર મૂકવામાં આવ્યો હતો, એના હિસાબે આ ત્વરિત નિર્ણય લીધો છે। આવનારા ટાઈમની અંદર બનાસકાંઠા પણ એક સારામાં સારો વિકાસ કરે એવી ભાવના।
નિર્ણયો લેવામાં ખૂબ જ ઢીલ કરી છે અને જ્યારે જ્યારે નિર્ણયો અણધડ રીતે લેવામાં આવ્યા છે, મારાથી પણ વિશેષ આપ સૌ જાણો છો કે જિલ્લા પંચાયત પાતળી બહુમતીએ કોંગ્રેસ ચલાવવાની જે વાતો કરતી હતી ને જે કોઈ ઉમેદવારોના નામ લેતી હતી એમાં અમે સિનિયર હતા. આનાથી વિશેષ આપને કાંઈ કહેવાય, મેન્ડેટ આપું છું આ વાળી જે કંઈ પણ પ્રવૃત્તિ હતી એના કરતાં સૌથી વધારે ઝડપી નિર્ણય કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ફરી નામજોગ કહીશ, કેસી પટેલ સાહેબ, નરહરિભાઈ અમીન સાહેબ, શંકરભાઈ ચૌધરી, હરિભાઈ, આ બધાએ જે વિશ્વાસ મૂક્યો અને જે નિર્ણય એક ઝાટકે લીધો એનું આ રિઝલ્ટ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મીબેન કરેણે ભાજપ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપે કોંગ્રેસ સાથે દ્રોહ કરી સત્તા હાંસલ કરી છે, જે ટકવાની નથી. રાજેન્દ્ર જોશી કોંગ્રેસના મેન્ડેટથી ચૂંટાઈ આવ્યા હોય તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આજની કાર્યવાહીમાં વહીવટી તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આજે જિલ્લા પંચાયતની સાધારણ સભા જે મળી, પ્રથમ સભા આ ઇલેક્શન પછીની, એમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની મુદ્દો હતો અને એ મુદ્દામાં અમારા કોંગ્રેસ પક્ષના 28 ચૂંટાયેલા હતા, ભાજપના 26 ચૂંટાયેલા હતા. અમારા કોંગ્રેસ પક્ષના કેટલાક સભ્યોને ભોળવીને એક જ વ્યક્તિ લઈ ગયો છે, જે ભાજપમાં લઈ ગયા છે, એમના અંગત સ્વાર્થ માટે લઈ ગયા છે. અમારા પક્ષે વ્હીપ બજાવેલો છે અને એ વ્હીપનો અનાદર કરી અને આજે જેમણે ભાજપ તરફે મતદાન કર્યું છે એમને અમે કાયદેસરની કાર્યવાહી કરી અને પક્ષાંતર ધારો લગાડી અને પક્ષમાંથી એમને સસ્પેન્ડ કરાવશું અને પક્ષમાંથી એમને સસ્પેન્ડ કરાવશું. ભાજપને તો એનો ફાયદો દેખાણો, પણ કોંગ્રેસના ઓછી ગણિતના લોકોએ આ વાત એમની સ્વીકારી છે અને ગુમરાહ થયા છે. એ લોકોને 3 મહિને જ્ઞાન થશે કે અમે શું ભૂલ કરી છે. આમ જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભામાં પ્રમુખ પદને લઈ ભારે ધાંધલ સર્જાઈ હતી, જેમાં સભ્યો વચ્ચે છૂટા હાથની મારામારીના અંતે આખરે ભાજપે સત્તા કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસને જિલ્લા પંચાયતની સત્તાથી હાથ ધોવા પડ્યા હતા. આ બેઠકમાં ઉપપ્રમુખ પદે ભાજપના જ સુખદેવસિંહ સોઢા પણ ચૂંટાઈ આવ્યા હતા. આમ 10 વર્ષ બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપર ભાજપે કબજો જમાવતા ભાજપ છાવણીમાં ખુશી, જ્યારે કોંગ્રેસમાં ભૂકંપ છવાયો હતો. પાલનપુર તાલુકા પંચાયતની આજે પ્રથમ સાધારણ સભા મળી હતી, જેમાં ભાજપે બહુમતીના જોરે તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળતા ભાજપ કાર્યકરોમાં ખુશાલી છવાઈ જવા પામી હતી. તાજેતરમાં યોજાયેલ પાલનપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 20 બેઠકો સાથે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. જોકે પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખ પદ અનુસૂચિત જાતિ અનામત હોય, ભાજપે પ્રમુખ પદ માટે ગોળા બેઠક ઉપરથી વિજેતા બનેલ ભાજપના ધનજીભાઈ ખેમાભાઈ સોલંકી અને ઉપપ્રમુખ પદ માટે ગઢ બેઠક ઉપર વિજેતા બનેલ મોતીભાઈ પરમાભાઈ ગોઠીની પસંદગી કરતા આ બંને ઉમેદવારોએ ગતરોજ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે આજે બપોરે 12 વાગે તાલુકા પંચાયતના સભાખંડમાં મામલતદાર હિમાંશુ પરીખ અને તાલુકા વિકાસ અધિકારી વસંત સોલંકીના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની પ્રથમ સાધારણ સભા મળી હતી. આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલનપુરની મીટિંગ હોલમાં પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પક્ષ તરફથી સોલંકી ધનજીભાઈ ખેમાભાઈ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી પરમાર કાંતાબેન લક્ષ્મણભાઈ મેદાનમાં હતા. એ પૈકી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભાઈ શ્રી સોલંકી ધનજીભાઈ ખેમાભાઈને વધારે મતો મળતા હોય પ્રમુખ પદની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા છે. એ જ પ્રમાણે ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ચૌધરી જહીર અબ્બાસભાઈ વજીરભાઈ હતા તથા ભારતીય જનતા પક્ષ તરફથી કોઠી મોતીભાઈ પરમાભાઈ મેદાનમાં હતા. એ પૈકી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભાઈ શ્રી કોઠી મોતીભાઈ પરમાભાઈને વધારે મતો મળતા હોય એ ઉપપ્રમુખ તરીકે એમની વરણી થયેલ છે અને સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દાની વરણીની પ્રક્રિયા બિલકુલ શાંતિપૂર્વક સંપન્ન થઈ. જેમાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર ધનજીભાઈ સોલંકી અને ઉપપ્રમુખ મોતીભાઈ ગોઠીને 20-20 મતો મળતા આ બંને ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારોને માત્ર 9 મતથી સંતોષ માનવો પડ્યો હતો. આમ પાલનપુર તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતીના ભરોસે સત્તાનું સુકાન સંભાળતા ભાજપ છાવણીમાં આનંદોત્સવ છવાયો હતો. જોકે ભાજપે વર્ષો જૂના સનિષ્ઠ કાર્યકરોને કદર રૂપે
પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદનું સુકાન સોંપતા ભાજપ કાર્યકરો ગેલમાં આવી જવા પામ્યા હતા. ડીસા તાલુકા પંચાયતના સુકાન માટે આજે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં બહુમતીના જોરે તાલુકા પંચાયતમાં ભાજપે કેસરીયો લહેરાવ્યો હતો. ડીસા તાલુકા પંચાયતના સભાખંડમાં આજે તાલુકા પંચાયતની પ્રથમ સાધારણ સભા મળી હતી. જોકે તાલુકા વિકાસ અધિકારી ચંદુભાઈ ડગલાના અધ્યક્ષ સ્થાને મળેલી સાધારણ સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ભરત બેઠક ઉપરથી વિજેતા બનેલ ડાહીબેન વિજુભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ પદ માટે તેજાભાઈ રબારીની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે મતદાન પ્રક્રિયામાં 19 સભ્યોએ ભાજપની તરફેણમાં હાથ ઊંચો કરી પોતાનો મત આપતા ભાજપના આ બંને ઉમેદવારો વિજેતા બન્યા હતા. આજ રોજ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપમાંથી 19 ઉમેદવારો હતા અને કોંગ્રેસમાં 17 અને એક અપક્ષ હતું. તેમાં ભાજપમાં ઉમેદવાર તરીકે પ્રમુખના ઉમેદવાર ડાહીબેન વિજુભાઈ વાઘેલા હતા અને ઉપપ્રમુખ તરીકે તેજાભાઈ ધુલાભાઈ હતા. અને એમાં કોંગ્રેસમાં 17 વોટ મળતા અને ભાજપમાં 20 વોટ મળતા પ્રમુખ તરીકે શ્રી ડાહીબેન વિજુભાઈ વાઘેલાને પ્રમુખ તરીકે જાહેર કરેલ છે અને ઉપપ્રમુખ તરીકે શ્રી રબારી તેજાભાઈ ધુલાભાઈને જાહેર કરેલ છે. અને આજે પ્રમુખની અમે કાર્યવાહી પૂરી કરી છે. આજે ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ પદે મારી પત્ની ડાહીબેન વિજુભાઈ વાઘેલા તમામ સભ્યોએ ચૂંટી કાઢતા હું પંચાયતના સભ્યોને આભાર માનું છું અને વિશ્વાસ આપું છું કે ડીસા તાલુકા પંચાયત સાથે જોડાયેલા તમામનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કાર્યરત રહીશું. રાજ્યમાં જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના વિકાસને જ મુખ્ય ધ્યેય માને છે, ત્યારે ચાલો આપણે સૌનો સાથ અને સૌનો વિકાસ સૂત્રને આગળ વધારીએ. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 17 મત મળતા તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આમ ભાજપ બહુમતીના જોરે ડીસા તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી હતી, જેને લઈ ભાજપ કાર્યકરોમાં ખુશી છવાઈ જવા પામી હતી. વડગામ તાલુકા પંચાયતના સભાખંડમાં આજે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે વહીવટીતંત્રના અધિકારીઓને ચૂંટણીમાં કંઈક અજુગતું બનવાના એંધાણ વર્તાતા ચૂંટણી પહેલા વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની આજે ચૂંટણી હોવાના કારણે સવારથી જ વડગામ તાલુકા પંચાયતના મુખ્ય ગેટને તાળાબંધી કરી દઈને પાછળના ગેટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાતા લોકોમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી અને દૂર દૂરના ગામડાઓમાંથી તાલુકા પંચાયતના કામે આવેલા અરજદારોને તાલુકા પંચાયતમાં પ્રવેશ ન અપાતા અરજદારો અટવાઈ પડ્યા હતા અને આક્રોશ સાથે વહીવટીતંત્રના અધિકારીઓ સામે રોષ પ્રગટ કરીને લોકશાહીમાં પણ તંત્રના અધિકારીઓની મનમાની સામે માછલા ધોયા હતા. વડગામ તાલુકા પંચાયતના સભાખંડમાં બપોરે 12 કલાકે તાલુકા પંચાયત સાધારણ સભા મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વડગામ ટીડીઓ, નાયબ ટીડીઓ સહિત કર્મચારીઓની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. વડગામ તાલુકા પંચાયતની 25 બેઠકોમાંથી ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. ચૂંટણી શરૂ કરતાની સાથે જ વડગામ મામલતદારે મીડિયાને સભાખંડમાંથી બહાર નીકાળી દેતા મીડિયા કર્મીઓમાં નારાજગી વ્યાપી હતી અને અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા બાદ મીડિયાને બોલાવી કવરેજ કરવાનું કહેતા તમામ મીડિયાએ ઇનકાર કર્યો હતો અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વધુ ચર્ચાસ્પદ બની હતી. વડગામ તાલુકા પંચાયતની 25 બેઠકો પરથી વિજેતા બનેલા કોંગ્રેસના 18 ડેલીગેટો અને ભાજપના 7 ડેલીગેટો હાજર હતા, જેમાંથી કોંગ્રેસ પક્ષના જ 4 ઉમેદવારોએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની દાવેદારી કરી હતી, જેમાં કોંગ્રેસના મેન્ડેટવાળા પ્રમુખની તરફે 13 મત, જ્યારે ભાજપના 7 ડેલીગેટોના ટેકાથી પ્રમુખની ઉમેદવારી કરનાર માનસિંહભાઈ ઉપલાણાને 12 મત મળતા કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલભાઈ પલાસરા અને ઉપપ્રમુખ પદે ડોજીભાઈ પટેલ વિજેતા જાહેર થયા હતા. આમ વડગામ તાલુકા પંચાયતની સત્તા જાળવી રાખવામાં કોંગ્રેસને સફળતા સાંપડી હતી. પાલનપુરમાં ગતરોજ એક મહિલાના ગળામાંથી ₹40,000ની કિંમતના સોનાના દોરાની ચીલ ઝડપ થઈ હતી. જોકે આ ચીલ ઝડપના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં 2 ચેઇન સ્નેચરને ઝડપી પાડી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાલનપુરના જૂના લક્ષ્મીપુરામાં રહેલી મહિલા લક્ષ્મીબેન પુરુષોત્તમભાઈ પટેલ, જે ગત સાંજના સમયે લક્ષ્મીપુરા નજીકથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન બાઇક ઉપર આવેલા 3 અજાણ્યા શખ્સો આ રાહદારી મહિલાના ગળામાં પહેરેલ 1.5 તોલા સોનાના દોરાની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યા હતા. જોકે આ બનાવ અંગે ચીલ ઝડપનો ભોગ બનેલ મહિલાએ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ચીલ ઝડપના ચેન સ્નેચરોને ઝડપી પાડવા શહેરમાં નાકાબંધી ગોઠવી હતી, જેમાં આરટીઓ સર્કલ નજીક પોલીસની નાકાબંધીમાં 2 શંકાસ્પદ બાઇક સવારોની પૂછતાછ હાથ ધરવામાં આવી હતી, જેમાં અમદાવાદ સરદારનગરના ભીલવાસમાં રહેતા 2 બાઇક સવાર વિષ્ણુભાઈ પનાભાઈ સલાટ અને પ્રવીણ મોહનભાઈ સલાટે સાંજના સમયે
પાલનપુરમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરતા પોલીસે આ બંને યુવકોની અટકાયત કરી તેમની પૂછતાછ હાથ ધરી હતી. આમ પાલનપુરમાં ગત સાંજના સમયે થયેલ ચીલ ઝડપના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચેસ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. બેંક ઓફ મહારાષ્ટ્રની ગુજરાત રાજ્યમાં 60મી શાખાનો પાલનપુર ખાતે શુભારંભ થનાર છે. આગામી તારીખ 14 માર્ચ 2013 ને ગુરુવારે બપોરે 1 કલાકે પાલનપુરની જીવનજ્યોત બિલ્ડિંગ ગવર્મેન્ટ ટેકનિકલ હાઈસ્કૂલની સામે ગલબાકાકા ચોક જહારા બાગ રોડ પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવના વરદ હસ્તે બેંક ઓફ મહારાષ્ટ્રની ગુજરાતની 60મી શાખાનો પાલનપુર ખાતે પ્રારંભ કરાશે. આ પ્રસંગે દિનકર ચૌગુલે સહાયક મહાપ્રબંધક અને નાયબ ઝોનલ હેડ તથા રાકેશકુમાર મીના શાખા પ્રબંધક પાલનપુર શાખા હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બેંક ઓફ મહારાષ્ટ્રની અમદાવાદ ઝોનલ કચેરી માવલંકર હવેલી ભદ્ર અમદાવાદ ખાતે કાર્યરત છે. આમ પાલનપુરમાં બેંક ઓફ મહારાષ્ટ્રની શાખા શરૂ કરતા વેપારીઓ અને ખાસ કરીને હીરાના અને અન્ય મુંબઈ સ્થિત ધંધાર્થી સ્થાયી થયેલાઓને विशेष फायदा थशे. हमारे जो बैंक ऑफ महाराष्ट्र है उसकी ये नेशनलाइज बैंक है और हमारे देश में टोटल जो बैंक ऑफ महाराष्ट्र है उनकी टोटल ब्रांचेज है 1700 से ऊपर है और हम यहाँ पहली बार बनासकांठा डिस्ट्रिक्ट में हमारी बैंक ऑफ महाराष्ट्र का उद्घाटन कर रहे हैं और ये हमारे रीजन में अहमदाबाद रीजन में ये 60वीं शाखा है और हम ये आशा करते हैं कि जितना भी ये एरिया है हमारा पालनपुर का इसमें यहाँ के कस्टमरों का और यहाँ के जितने भी बड़े जो उच्च पद पे कार्यरत है उनका हमको सहयोग मिले. उससे हम क्या बैंक के बिजनेस को हम बढ़ा सके और हम ये वादा करते हैं कि हम उनको जितना हमसे होगा उतना हम उनको भरपूर सहयोग करेंगे और हर फैसिलिटी हम उनको प्रदान करेंगे. ડીસા માર્કેટયાર્ડ ખાતે આજે એક બિયારણ કંપની દ્વારા દિવેલાની ખેતી અંતર્ગત ખેડૂત શિબિર યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોને બિયારણની ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિવેલાની ખેતીમાં ખેડૂતો ઓછા પાણી અને ઓછી મહેનતે દિવેલાના પાકમાં વધુ ઉત્પાદન કરી શકે તે માટે આજે ડીસાના ગજ બજાર ખાતે ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને દિવેલાના પાક માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા તેમજ આજુબાજુના ગામોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત મિત્રો, બાયર કંપની દ્વારા જે નવી 9450 જે બાજરી આવી છે એ બીજી બાજરીઓની કમ્પેરમાં કે ખૂબ સારી જાત છે. એ બાજરી આડી પડતી નથી અને મેં જો કે ગઈ સાલ વાવેલી હતી એ એકરે મને 24 બોરીનું ઉત્પાદન મળ્યું છે. એ ઘાસચારા માટે સારી છે અને ખાવા માટે આપણે બાજરીના રોટલા ખાઈએ છીએ એના માટે પણ એકદમ સરસ જાત છે અને બાવા થવાનો એમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો જ નહીં હતો અને ખૂબ સરસ उत्पादन आपती आ नवी जात खेडूतोए अपनावी જોઈએ. आज अगर यहाँ पे 13 तारीख को 13 मार्च को 9450 महाकुंभ का आयोजन किया गया है और महाकुंभ का मतलब है कि यहाँ जो किसान हैं उनको जागृति पैदा करना, समाज में जागृति पैदा करना, देश के लिए जागृति पैदा करना कि आज जो लोग कैश क्रॉप की तरफ जा रहे हैं, कॉटन की तरफ जा रहे हैं, तंबाकू की तरफ जा रहे हैं, वेजिटेबल्स की तरफ जा रहे हैं, खाद्यान्नों की कमी होती जा रही है. तो ऐसे समय में ऐसे बाजरा को, क्रांतिकारी बाजरा को लाना जहाँ के आने से हमारे किसान के लिए, समाज के लिए एक नई जागृति पैदा हुई है. जो पोटैटो बेल्ट है, जो यहाँ की जमीन भारी होती है, यहाँ पे ऐसा बाजरा, मजबूत बाजरा चाहिए जो गिरे नहीं, जिसका तना बीच में फटे नहीं और यहाँ के किसानों को अपार जो है चारा चाहिए. उस चारे के हिसाब से, दाने के हिसाब से, खाद्यान्न के हिसाब से एक क्रांतिकारी बाजरा हम यहाँ लॉन्चित करने जा रहे हैं, जहाँ से यहाँ डीसा के किसानों को अपार लाभ प्राप्त होगा. इसीलिए इसका नाम रखा है 9450 महाकुंभ. महाकुंभ का मतलब है यहाँ जो है ज्ञान के गोते में, ये सागर में गोता लगाने के लिए आए हैं, ज्ञान के सागर में. जैसे शाही स्नान में महाकुंभ में लोग गोता लगाने के लिए आते हैं, ऐसे यहाँ पे महाकुंभ में ज्ञान के सागर में गोता लगाने के लिए आए हैं कि 9450 लगाओ, खूब दाना लाओ, खूब चारा लाओ और अपने समाज और देश की उन्नति करो. જો કે ડીસા પંથકમાં દિવેલાનું વાવેતર વિપુલ પ્રમાણમાં કરવામાં આવતું હોય, ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી દિવેલાની ખેતી કરી સારું ઉત્પાદન મેળવી શકે તે માટે આજે ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરના ડીસા હાઈવે ઉપર આવેલી નમકીનની ફેક્ટરીમાં કામ કરતા એક રાજસ્થાની યુવકે ગત રાત્રિના સુમારે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. પાલનપુરમાં ગત રાત્રિના સમયે રાજસ્થાની યુવકે કરેલ આત્મહત્યાના બનાવની વિગત કંઈક એવી છે
કે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના જોધપુર ગામનો 25 વર્ષીય યુવક નૈનારામ ચુનારામ મીણા જે છેલ્લા કેટલાક સમયથી પાલનપુરના ડીસા હાઈવે ઉપર આવેલી એક નમકીનની ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. જોકે આ યુવકે ગત રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર ફેક્ટરીમાં જ ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. જોકે આ બનાવની જાણ થતાં જ ફેક્ટરીના માલિક તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યારે આ અપમૃત્યુના બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્પિટલમાં મોકલી આ બનાવની ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાનના રહેવાસી છે, આઉર તાલુકાના જેતપુરા ગામના છે. નાનારામ નામ છે છોકરાનું અને બાપાનું નામ છે સુનાજી કરે. એટલે અહીં નોકરી કરતો હતો અને 2 છોકરા 3 જણા હતા જોડે. ત્રણે નીચા બેઠા હતા. એના જોડેથી ચાવી લઈને ઉપર ગયો. ઉપર જઈને આ લોકો કે ઉપર ઊંઘી ગયો છે. આ લોકો જોયું એમના જોડે ચાવી અડધા પોણા કલાકની આ લોકોને ખબર પડી કેમ આવ્યો નથી ઊંઘ્યો. આ લોકો જોયું એટલે છોકરાને જોયો બીજે એટલે આ લોકો રાણાદાણ બધે આજુબાજુ બધે ફોન કરવા મળ્યા. આ ઘટના થઈ છે. આમ પાલનપુરમાં મજૂરી કામ કરતા એક પરપ્રાંતીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરતા ચકચાર મચી જવા પામી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન. કોંગ્રેસના ગજગરાહનો લાભ ઉઠાવી ભાજપે સંભાળ્યો સત્તાનો સુકાન. ભારે ધાંધલ ધમાલને અંતે કોંગ્રેસના અસંતુષ્ટોના સહારે ભાજપના રાજેન્દ્રભાઈ જોશીની પ્રમુખ તરીકે કરાઈ નિયુક્તિ. પાલનપુર ડીસા તેમજ વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાઈ ચૂંટણી. પાલનપુર ડીસા તાલુકા પંચાયત ઉપર ભાજપે જમાવ્યો કબજો, જ્યારે વડગામ તાલુકા પંચાયતની સત્તા ટકાવી રાખવામાં કોંગ્રેસને મળી સફળતા. પાલનપુરના જૂના લક્ષ્મીપુરામાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની કરાયેલી ઝડપનો થયો પર્દાફાશ. પોલીસે ગણતરીના કલાકોમાં અમદાવાદના 2 ચેસ સ્નેચરોને ઝડપી કર્યા જેલના હવાલે. પાલનપુરની એક નમકીન ફેક્ટરીમાં પરપ્રાંતીય યુવકની આત્મહત્યા. ફેક્ટરીમાં કામ કરતા રાજસ્થાની યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.